નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ભાવનગરના જવાન શહીદ, કોબરા કમાન્ડો મેહુલ સોલંકી શહીદ થતાં દેવગાણા ગામમાં શોકનો માહોલ। છત્તીસગઢના વિજાપુર તુમરેલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની મુઠભેડમાં ભાવનગર જિલ્લાના વીર સપૂત મેહુલ કુમાર સોલંકીએ શહાદત વહોરી છે। તેઓ CRPFની સ્પેશિયલ કમાન્ડો યુનિટ બ્લેક કોબરામાં ફરજ બજાવતા હતા। મેહુલ કુમાર સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની હતા। તેમના પિતા નંદલાલભાઈ સોલંકીના પરિવારમાં દુઃખદ સમાચારથી શોકની લાગણી છવાઈ ગઈ છે। શહીદ જવાનના પાર્થિવ દેહને વતન લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વીર જવાન મેહુલ કુમાર સોલંકીની શહાદતના સમાચાર મળતા સમગ્ર સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। તેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।